સમગ્ર રાજ્યમાં ધૂમધખતા આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના મેઘા શહેરો સહિત પાટણ જિલ્લો પણ કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયો છે। કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે, તો પાટણ શહેર જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે। ત્યારે અગન જ્વાળાઓ અને હીટવેવ ગરમીથી બચવા માટે જરૂરિયાત સિવાયના બહાર ન નીકળવા સાથે કેટલાય ઉપાયોની સલાહ સૂચનો ડોક્ટર દ્વારા આપવામાં આવ્યા છે। હીટવેવની શક્યતાના પગલે ગરમીમાં સતત વધારાને લઈ સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવાનો કેસોમાં વધારો થવા પામ્યો છે, જેમાં સમયસરની સારવાર ન લેવામાં આવે તો તે જીવલેણ સાબિત થાય છે। લૂ લાગવાના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધી જાય છે। વાતાવરણમાં તાપમાન ઊંચું હોવાથી વ્યક્તિ પરસેવે રેબઝેબ થઈ જાય છે, જેથી શરીરનું તાપમાન ઘટી જાય, જેથી સીધી અસર વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસર કરે છે। અસહ્ય ગરમીમાં ખુલતા સફેદ સુતરાઉ કાપડ પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ તથા વૃદ્ધ તેમજ અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં। દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું, શક્ય હોય તો લીંબુના શરબતનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જેવા અનેક સૂચનો ડોક્ટર દ્વારા કરવામાં આવે છે। નોંધનીય છે કે હીટવેવની પરિસ્થિતિમાં સનસ્ટ્રોકની અસર જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના, ખાનગી દવાખાનામાં મુલાકાત લેવી અને જરૂરી પ્રમાણમાં અવશ્ય સારવાર કરાવવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે। ત્યારે પાટણના ડોક્ટર નરેશભાઈ દવે દ્વારા પાટણ શહેરના વધી રહેલી અસહ્ય ગરમીને લઈ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી ન નીકળવા અને સલાહ સૂચનો આપ્યા હતા। પાટણ શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં અત્યારે જે ગરમીનો પ્રકોપ એટલે કે હીટવેવ ચાલી રહ્યો છે, તેની અંદર સામાન્ય રીતે લોકોએ કામ ન હોય તો બપોરે 12 થી 5 બહાર નીકળવું ના જોઈએ। ઇમરજન્સી કામ હોય તો કેપ અને ગોગલ્સ પહેરીને નીકળવું જોઈએ। નાના બાળકો હોય તો બિલકુલ ઘરમાં રહેવું જોઈએ। વધુમાં અત્યારે જે ગરમીના લીધે શરીરમાં ડિહાઇડ્રેશન જેવું થાય તેના માટે ખાસ કરીને પાણી, લીંબુનું શરબત, નાળિયેરનું પાણી, શેરડીનો રસ જે લિક્વિડ છે એ મેક્સિમમ વધારે લેવું જોઈએ। બહારના ફાસ્ટ ફૂડ કે બપોરના સમયમાં ગરમ ખોરાકો ના ખાવા જોઈએ કે જેથી કરીને શરીરને નુકસાન થાય, અને બને ત્યાં સુધી ફ્રૂટ અને લીલી શાકભાજીનો ખોરાક લેવો જોઈએ।